હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજે લંચ થાળીમાં મેક્સિકન રાઈસ બનાવવાના છે અને એના માટે મેં બધી વસ્તુ લઈ લીધી છે અને પેન મૂક્યું છે. એમાં 2 ચમચી તેલ મૂક્યું છે અને 1 મોટી ચમચી ભરીને બટર લીધું છે. આમાં રાઈ જીરાનો કે લીમડાનો એવો વઘાર હોતો નથી એટલા માટે, અને હિંગ પણ નાખવાની હોતી નથી, એટલે સીધું તેલમાં આપણે વેજીટેબલ જ સાતળવાનું છે. તો સૌ પહેલાં મેં 1 મોટી સૂકી ડુંગળી લીધી છે, કેપ્સિકમ લીધું છે અને એને સાતળી લેવાનું છે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી. પછી મેં એમાં રાજમા અને મકાઈ બે નાખી દીધા છે. એ પણ મેં પહેલાં બાફી અને સ્ટ્રેનરમાં લઈ લીધા છે. હવે આ બધું થોડું એવું સોતે થાય ને પછી આપણે એમાં નાખવાના છે બધા મસાલા. તો સૌ પહેલાં ટોમેટો પ્યુરી નાખી છે. મેં એક મોટું ટમેટું લઈ લીધું છે અને એની પ્યોરી બનાવી લીધી છે. હવે ટમેટો પ્યોરી નાખી છે. પછી અડધી ચમચી લસણની ચટણી નાખી છે, લસણ મરચાંની છે, તીખી ચટણી હોય ને એ નાખી છે. પછી 1 મોટી ચમચી કેચઅપ નાખ્યું છે. પછી મીઠું સ્વાદ પ્રમાણે, ઓરેગેનો, ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ભરીને ઘરનું જે રેગ્યુલર મરચું ચટણી પાવડર હોય ને, હા, એ નાખ્યું છે. હવે આ બધું ચલાવી લેવાનું છે અને 1 ચમચી ભરીને મેં શેકેલ જીરાનો પાવડર પણ નાખ્યો છે. મરી પાવડર નથી નાખ્યો, નાખી શકીએ. હવે 2 ચમચી ઘરની મલાઈ લઈ લીધી છે અને 1 ચીઝની સ્લાઇસ લઈ લીધી છે. હવે આ બધું મેલ્ટ થાય ને ત્યાં સુધી ઢાંકી અને પછી ખોલી લેવાનું છે અને ચલાવી લેવાનું છે. થોડા ક્રીમી થાય ને રાઈસ એટલા માટે આ બધું નાખવાનું. અને હવે મેં રાઈસ લઈ લીધા છે. રાઈસ મેં કુકરમાં 1 વિસલ મારી અને બાફી લીધા હતા અને મેં થોડું હળદર પણ નાખી હતી. હવે ઉપરથી નાખી દીધો છે લીંબુનો રસ અને બધું ચલાવી લીધું છે. હવે ઉપરથી નાખવાના છે લીલી ડુંગળીના પાન. લીલી ડુંગળી નથી નાખવાની પણ એના પાન નાખવાના છે, સારા લાગશે સ્વાદમાં. હવે આને છે ને થોડીક વાર ચમચાથી ચલાવી અને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. આપણા મેક્સિકન રાઈસ તૈયાર છે. હળવી ભૂખ માટે પણ સરસ લાગે છે, એકદમ સરસ ટેસ્ટી બન્યા છે. તો તમે પણ બધા આવી જાઓ જમવા. ઉપર કોથમરીના પાનથી આપણે આ રીતે ગાર્નિશ કરીએ. અને રાઈસમાં છે ને મકાઈ અને રાજમા હોય છે ને, બંને સારા પ્રોટીન અને ફાઈબરવાળા હોય છે, તો આપણું પેટ પણ ભરાઈ જાય છે.